હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ, હું બે પ્રકારની મેથી લાવી છું। આ મેથી જે બધે મળે છે ને, આ મેથી આપણે ભરપૂર પ્રમાણમાં બધાના ઘરે આ મેથી ખાતા હોય છે। આ ઝીણી મેથી છે, જેનો વિડીયો મેં તમને પહેલાં બતાવ્યો તો ઝીણી મેથી। તો આ જુઓ, આ ઝીણી મેથી છે। હું આ મેથી લાવી છું। મને આ મેથી કરતાં આ મેથી વધારે ભાવે છે, તો આ મેથી લાવી છું। પણ આ મેથી તમે અઠવાડિયા સુધી રાખશો તો બગડતી નથી, પણ આ મેથી તમે 2 દિવસ બી નથી રાખી શકતા, અને લાવવાની તાજી તાજી બનાવીને ખાવાની હોય છે। તો તમે આ જોઈ શકો છો, આ મેથી જુઓ, આ પાછળ આ પૂંછડી આવી હોય છે, અને આ રેતીમાં થાય છે, એટલે આની અંદર બહુ રેતી હોય છે, તો આને બહુ બધી ધોવું પડે છે। પણ આ મેથી છે ને, આ મેથી કરતાં આ નાની મેથીમાં વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે। તો આ મેથી તો આપણે દર વખતે ખાતા હોઈએ છીએ, પણ આ મેથી તમને સિઝનમાં જ મળશે, ઉનાળામાં નહીં મળે। તો આ મેથી આવી મળે છે, તો તમે આને લાવીને ખાઓ। આ મેથીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે, આ મેથી કરતાં પણ। તો આ 2 પ્રકારની મેથી છે, તો હું તમારા સાથે અહીંયા શેર કરું છું। મને આ મેથી બહુ ભાવે છે, પણ આ મેથીમાં વધારે રેતી હોય છે, આ મેથીમાં હોતી નથી, આ ખાલી માટી હોય છે, આ તમે જોઈ શકો છો। તો આ મેથી જ્યાં તમને મળતી હોય તો ભરપૂર પ્રમાણમાં ખાઓ। આ મેથી બહુ જ સારી હોય છે આપણા મહિલાઓ માટે, લેડીઝ માટે। આના કરતાં પણ આ મેથીમાં વધારે ગુણ હોય છે। તો તમને મળતી હોય તમારા ત્યાં, જ્યાં બી તમે રહેતા હોય ત્યાં, તો તમે લાવીને આ મેથી ખાઓ, અઠવાડિયામાં 2 વાર ખાઓ। તો જો આજે હું ગઈ હતી માર્કેટમાં, તો મને આ મેથી મળી, આટલી જ મળી, તો હું લઈને આવી છું। તો મને આ મેથીનું શાક બહુ ભાવે છે, તો હું લઈને આવી છું। અને આ મેથી લઈ આવી છું થેપલા માટે, તો હું આના થેપલા બનાવીશ અને આનું શાક બનાવીશ। તો તમારા ત્યાં બી મળતી હોય આ મેથી, તો જરૂર લાવીને ખાઓ। આમાં બહુ બધા ગુણો હોય છે, એટલા માટે તમારા સાથે શેર કરું છું। જય માતાજી।